श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। बीएपीए शताब्दी महोत्सवनी जय। गई काले આપણે શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાંથી પ્રસંગનો પ્રારંભ કરેલો. ચાણસદનું ગામ અને એમાં શાસ્ત્રીજી મહારાજ પોતે કથા વાર્તા કરતા હતા. તે વખતે ભાદરણ ગામના એક વૈષ્ણવ ભક્ત સભાની અંદર બેઠા હતા અને એમણે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે તમે ગોસ્વામી મહારાજને ભગવાન તરીકે માનો છો કે નથી માનતા? ત્યારે એમણે કહ્યું કે અમે ગોસ્વામી મહારાજને ભગવાન માનીએ છીએ. તો એમણે વાત કરી કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ પંથમાં કેમ રહ્યા છો? ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી અને કહ્યું કે અમે ગોસ્વામી મહારાજને ભગવાન તરીકે માનીએ છીએ, પણ સ્વામિનારાયણને અમે સર્વોપરી અને પ્રગટ ભગવાન માનીએ છીએ. એટલે પહેલા એ પૂછ્યું કે ગોસ્વામી મહારાજ ભગવાન છે અને સ્વામિનારાયણ સર્વોપરી ને પ્રગટ ભગવાન છે, કેવી રીતે? એટલે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો તો તમને ખબર પડે કે સર્વોપરી ભગવાન કેવી રીતે છે. પ્રસંગ લાંબો છે અને એમાં પછી એમણે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન છે એ વાત પણ મને હજી સમજાતી નથી, તો પછી આશરો કરવો કેવી રીતે? એટલે શાસ્ત્રીજી મહારાજે એમના પર દયા કરી અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભગવાન સંબંધી તમારા વિચારો જે હોય મને કહો. કેવા લક્ષણ હોય તો ભગવાન કહેવાય? ત્યારે એમણે વાત કરી કે એ બધી વાત તો મેં મનમાં વિચાર કર્યો નથી, પણ આ લોકની અંદર જેમ લોકો રામને ભગવાન માને છે, કૃષ્ણને ભગવાન માને છે, એવી રીતે હું પણ ભગવાન માનું છું. તે વખતે શાસ્ત્રીજી મહારાજે વાત કરી, ભગવાન એટલે ઐશ્વર્યવાન. ભગવાન શબ્દ ભગ ઉપરથી પડેલો છે. ભગ એટલે ઐશ્વર્ય. અને વાયુ પુરાણની અંદર
ભગવાનના ઐશ્વર્યોની વાત કરેલી છે. અને શાસ્ત્રીજી મહારાજ વાયુ પુરાણનો જે શ્લોક હતો એ સમજાવ્યો. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિબોધ, સ્વતંત્રતા, નિત્યમ અલુપ્ત દ્રષ્ટિ, અનંત શક્તિશ્ચ વિભોહો વિભુગ્નાહ ષડાહુરંગાની મહેશ્વરસ્ય. આ ભગવાનના લક્ષણો બતાવ્યા કે આને ભગવાન કહેવાય. પહેલી વાત છે સર્વજ્ઞતા. બીજી વાત આવે છે તૃપ્તિ. ત્રીજું લક્ષણ આવે છે અનાદિબોધ. ચોથી વાત આવે છે નિત્યમ અલુપ્ત દ્રષ્ટિ. પાંચમી વાત આવે છે સ્વતંત્રતા. છઠ્ઠી વાત આવે છે અનંત શક્તિ. એ જેનામાં હોય એને ભગવાન કહેવાય. તો ગઈકાલે આપણે સર્વજ્ઞતા ઉપર વાત કરતા હતા. ભગતજી મહારાજના જીવનમાં થી એક પ્રસંગની વાત કરું કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ સુરત હતા અને ભગતજી મહારાજ ત્યાં આગળ પધારેલા. તે વખતે શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજના જ્યારે દર્શન કરવા માટે ગયા અને ભગતજી મહારાજ પોતે હાથીની જે ઝૂલ હતી એ સીવતા હતા. શાસ્ત્રીજી મહારાજને બહુ નવાઈ લાગી. એ કે હાથીની ઝૂલ સીવે છે, સંતો હરિભક્તોને પોતે વાતો કરે છે, તો આ બંને ક્રિયા કેવી રીતે કરતા હશે? આમ જોવા જઈએ તો 3 ક્રિયા થઈ. એક તો ઝૂલ સીવવાનું કામ, કથા વાર્તા કરવાનું કામ, સંતો હરિભક્તો સામું જોવાનું કામ. એટલે શાસ્ત્રીજી મહારાજના મનમાં વિચાર આવ્યો કે આ બધી ક્રિયા એક સાથે કેવી રીતે કરતા હશે? એટલે ભગતજી મહારાજે તરત મનનો સંકલ્પ પકડ્યો અને ભગતજી મહારાજ પોતે એવું બોલ્યા. ભગતજી મહારાજે વાત કરી કે સાધુરામ, જીવ પ્રાણી માત્રને તો ફક્ત 2 આંખો છે અને જે વ્યક્તિ વિદ્વાન છે એને 3 આંખ છે. જે ધર્મવાળો છે એને 7 આંખ છે અને જે જ્ઞાની છે એને તો અનંત લોચન છે. એટલે હું તો બરડે પણ જોઉં છું અને આગળ પણ જોઉં છું અને બધા જ ઠેકાણેથી હું જોઈ શકું છું. આવું ભગતજી મહારાજે જ્યારે વાત કરી અને અંતર પકડી અને ભગતજી મહારાજ જ્યારે આ વાત કરી તે વખતે શાસ્ત્રીજી મહારાજને એમ થયું કે ખરેખર આ પુરુષ બહુ મોટા છે. પછી તો રોજ એમનો સમાગમ કરવા માટે એ પોતે જતા અને શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ કર્યા. એક વખત એવો પ્રસંગ બનેલો કે ગોંડલની અંદર જે જમીનનો પ્રશ્ન હતો એ જમીન પ્રાપ્ત કરવા માટે એ ઘણા બધા પ્રયત્નો આપણા હરિભક્તો કરતા હતા. હરિભાઈ દિવાન કરીને એક હરિભક્ત હતા, એમણે પ્રયત્ન કર્યો અને જમીનનો જે સોદો હતો એ નક્કી કરી અને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે પોતે સારંગપુર આવ્યા. જ્યારે સારંગપુર પધાર્યા તે વખતે રસ્તાની અંદર એમની ગાડી બગડી ગયેલી. સારંગપુરની પાસે એક ગામ છે સેંથડી અને ત્યાં ગાડી બગડી ગયેલી. શાસ્ત્રીજી મહારાજે સોમા ભગતને કહ્યું કે તમે સેંથડી જાઓ અને ત્યાં આગળ એક હરિભક્ત આવેલા છે અને એમની ગાડી છે એ ત્યાં વોંકળો હતો અને વોકળામાંથી એ ગાડી નીકળતી નથી, તો તમે ત્યાં આગળ જાઓ. હરિભાઈ વિચાર કરે કે મારે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે જવું છે અને મારી ગાડી છે એ ફસાઈ ગયેલી છે, તો મારે કરવું કેવી રીતે? ત્યાં તો સોમા ભગત આવ્યા અને જોયું ઘોડી ઉપર બેઠા હતા. એટલે જે માણસો એ ગાડી કાઢવા માટે પ્રયત્ન કરતા હતા એમણે કહ્યું કે હવે તમે ચિંતા નહીં કરતા, આ સોમા ભગત આવી ગયા છે, તમારી ગાડી નીકળી જશે બહાર. અને સોમા ભગત બહુ શરીરની અંદર બળ્યા, તાકાતવાન. એટલે એમણે તો એક ઝાટકો માર્યો અને ગાડી બહાર નીકળી ગઈ. અને પછી તો બહુ રાજી થયા અને સારંગપુરની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા તો તે વખતે એમણે વાત કરી કે સ્વામી, મારી ગાડી ફસાઈ ગયેલી હતી અને આપે દયા કરી અને સોમા ભગતને મોકલ્યા અને મારી ગાડી છે બહાર નીકળી ગઈ. પછી એમણે વાત કરી કે આપણને અક્ષરદેરીવાળી જમીન મળી ગઈ છે અને સ્વામી, અને એ જમીન છે આપણે 2 લાખ રૂપિયામાં રાખી છે
ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 2 લાખ ના હોય, ઓછા હશે. તો સ્વામીને પૂછ્યું કેટલા હશે? શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે કહો કે સ્વામી ₹1,00,000. સ્વામી કે ના, એટલા બધા પણ ના હોય. પછી હરિભાઈએ વાત કરી કે સ્વામી આપ જ કહો કેટલા હશે? શાસ્ત્રીજી મહારાજે કીધું 25,000 હશે. બરોબર 25,000 રૂપિયા હતા. ત્યારે એમને એમ થયું કે આ પુરુષ છે બધું જાણે છે, તન કી જાણે મન કી જાણે, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાવે, जिसके हाथ में દોરી. એમને બધું જ ખબર છે. આ બધી રજે રજની વાત બધું જ જાણે છે, કોઈ પણ વાતથી અજ્ઞાત નથી. યોગીજી મહારાજ એક વખત મુંબઈની અંદર હતા. શરૂઆતમાં મુંબઈમાં આપણે કોઈ મંદિર નહોતું, એટલે યોગીજી મહારાજ ત્યાં આગળ વાડીમાં ઉતારો કરતા, કપોળવાડીમાં ઉતારો કરતા. શાસ્ત્રીજી મહારાજ સૂર્યનારાયણની એક વાડી હતી, એ વાડીમાં પણ ઉતારો કરતા. એટલે યોગી બાપા ત્યાં આગળ કપોળવાડીમાં પોતે ઉતારો કરેલો. અને તે વખતે અમદાવાદથી ઘણા બધા હરિભક્તો યોગીજી મહારાજનો સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે, લાભ લેવા માટે ત્યાં આગળ ગયા હતા. એમાં અત્યારે લોસ એન્જલિસ મંદિરમાં પ્રિયવ્રત સ્વામી છે, એમના દાદા અંબાલાલભાઈ બકરીપોળવાળા. અને યોગીજી મહારાજ એમને એવું કહેતા બકરીપોળની સિંહપોળ, કારણ કે શૂરવીર હરિભક્ત હતા. તો ત્યાં આગળ એવું થયેલું કે પૂર્ણાહુતિની રસોઈ હતી અને રસોઈમાં શીરો ને પૂરી બનાવેલા. હવે અંબાલાલભાઈને બહુ શીરો ભાવતો નહીં હોય, એટલે પહેલા ત્યાં આગળ પીરસનારા હતા, એમણે શીરો પીરસ્યો. એટલે અંબાલાલભાઈ શીરો લીધો, થોડોક આપજો, મને શીરો બહુ અનુકૂળ નથી એવું કીધું નહીં, પણ કે થોડોક આપજો. શીરો ભાવ્યો બહુ, અને શીરો બહુ સરસ મજાનો તૈયાર થયેલો હતો. અને પીરસવા નીકળેલા યોગીજી મહારાજ નીકળેલા હતા. પણ અને શીરો લીધો તો ઓછો, પણ મનમાં એમ થયું કે આ તો બહુ સરસ શીરો છે, અને એક વખત મેં ના પાડી છે તો ફરી વખત મગાઈ કેવી રીતે? યોગીજી મહારાજ કે લો શીરો. એમણે કહ્યું ના સ્વામી નથી જોઈતો. સ્વામી કે મનમાં તો છે, મનમાં તો ઈચ્છા છે શીરો લેવાની, કેમ ના પાડો છો, લો શીરો. અને તરત થયું કે ઓહો, યોગીજી મહારાજ તો મનનું જાણે છે, આમની પાસે આપણે ક્યાં આગળ આ બધી કરું અને દેખાવ કરો. એક વખત યોગીજી મહારાજ કમલ મહાલની અંદર હતા. હરિપ્રસાદ ચોકસી એ પબ્લિક પ્રોસિક્યુટર હતા અને વડતાલ ટેમ્પલ કમિટીના પોતે સભ્ય હતા, મેમ્બર હતા. બહુ બાહોશ પોતે વકીલ હતા. અને જૂના મંદિરના હોવા છતાં યોગીજી મહારાજ માટે એમને અતિશય ભાવ પ્રેમ. યોગીજી મહારાજનું સ્વાસ્થ્ય સારું નહોતું, એટલે યોગીજી મહારાજને વાત કરી હતી કમલ મહાલની અંદર તમે ત્યાં આગળ મુંબઈમાં ત્યાં આગળ કાર્માઇકલ રોડ, અને કાર્માઇકલ રોડ ઉપર એક બહુ મોટું મકાન, એ મકાનની અંદર પોતે રહેતા હતા. અને યોગીજી મહારાજ ત્યાં આગળ 2-3 મહિના માટે રોકાયેલા હતા. અને તે વખતે ધીરેન્દ્રભાઈ વીછી એક હરિભક્ત આપણા, એ પણ યોગીજી મહારાજના દર્શન કરવા માટે, સેવા કરવા માટે ત્યાં આગળ જતા. એક વખત યોગીજી મહારાજ પત્ર લેખન કરતા હતા અને ધીરેન્દ્રભાઈ વીછી એમની પાસે બેઠા હતા. અને એમના મનમાં ખબર નહીં વિચાર આવી ગયો કે બધા લોકો વાતો કરે છે કે યોગીજી મહારાજ એ પોતે અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને અક્ષર બ્રહ્મના અવતારની જ્યારે આપણે વાત કરીએ તો તે વખતે અક્ષર બ્રહ્મની જે વાત થાય તો એક રૂવાડે અનંતકોટી બ્રહ્માંડો ઉડતા ફરે. અને યોગીજી મહારાજ એકલા જ બેઠા છે અને હું બેઠો છું. યોગીજી મહારાજ પત્ર લેખન કરે છે અને હું પગ દાબું છું. અને યોગીજી મહારાજ જો મને અત્યારે અનંતકોટી બ્રહ્માંડો બતાવે તો કેવો આનંદ આવે. એટલે જેવો મનમાં એને સંકલ્પ કર્યો, અને તે વખતે યોગીજી મહારાજ આમ પત્ર લેખન કરતા. સ્વામી છે ને જૂના ચશ્મા રાખતા, અહીં સુધી ચશ્મા હોય. યોગીજી મહારાજની પેન મોટી હોય અને સાદી પેન હોય, એટલી મોટી પેન કે એમાં તમે કાગળ લખ્યા કરો શાહી ખૂટે જ નહીં. અને એવી સાદી પેનથી યોગીજી મહારાજ હંમેશા એ પત્ર લેખન કરતા હતા. અને તે વખતે સ્વામી એમની સામે જોયું, અને સ્વામીએ જોઈને પેલા ધીરેન્દ્રભાઈ વીછીને વાત કરી, એમ બ્રહ્માંડો ના દેખાડે, એ છાનામાના લખવા માંડો, કામ કરવા માંડો. એ તરત યોગીજી મહારાજે આ વાત કરી
અને મનનો જે સંકલ્પ હતો એ સંકલ્પ એ યોગીજી મહારાજે પકડ્યો. એક વખત એવો પ્રસંગ થયેલો કે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ મંદિરમાં બિરાજમાન હતા. હરીશભાઈ દવે આપણા સંસ્થાના સેક્રેટરી છે અને એમનો દીકરો ચિંતન દવે હમણાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતે થયા, હોશિયાર છે. એ પોતે પ્રવચન કરવા માટે ઊભા થયા. પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજી જમાડી રહ્યા હતા અને એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્યામી છે અને સ્વામી અંતર્યામી છે ને બધું જાણે છે. એ જેવું બોલ્યા, પ્રમુખ સ્વામી મહારાજે એમની સામું જોયું અને જોઈને સ્વામીએ આમ લટકું કર્યું. સ્વામી કે બધું જ જાણીએ છે, બધું જ સંપૂર્ણપણે. અને સંકલ્પ કોઈ માણસ કરીને પકડે. 1979 સાલનો પ્રસંગ છે. મહુવાની અંદર ભગતજી મહારાજની સાર્ધ શતાબ્દી ઉજવાયેલી. ભગતજી મહારાજને 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તેની આ એક જન્મ જયંતિ હતી. એ ઉજવાયા પછી પ્રમુખ સ્વામી મહારાજ તે દિવસે પૂનમનો દિવસ હતો અને બાપા સારંગપુર પધાર્યા, મહુવાથી સારંગપુર. અને સ્વામી રાત્રે આવેલા હતા, ઠાકોરજીના દર્શન કર્યા. આખા દિવસનો શ્રમ હતો, થાક હતો. બાપાની આંખ એકદમ લાલ થઈ ગયેલી હતી અને પછી ગ્રહણ હતું. હવે ચંદ્રગ્રહણ હોય ને, ચંદ્રગ્રહણ 3 કલાક 4 કલાકનું ગ્રહણ. 12 વાગે ગ્રહણ શરૂ થયું, સવારના પોરમાં 4 વાગે 4 સાડા 4 ગ્રહણ પૂરું થવાનું હતું. હવે ગ્રહણની સભાની અંદર તે વખતે સંતોએ વિચાર કર્યો કે આપણે કીર્તન ભક્તિનો કાર્યક્રમ રાખવો. બાપા બેઠા હતા, એક બાજુ સંતો હતા, આ બાજુ પણ સંતો બેઠા હતા અને હરિભક્તો સામે બેઠા હતા અને કીર્તન ભક્તિનો કાર્યક્રમ ચાલુ હતો. અને તે વખતે આમ કીર્તન ભક્તિની લગભગ સમાપ્તિનું છેલ્લું ભજન હતું. તે વખતે વિશ્વવિહારી સ્વામી એ બેઠા હતા. એમના મનમાં વિચાર થયો કે કદાચ બાપા મને જો ભજન ગાવાનું કે તો શું થાય, કારણ કે એ તો કોઈ દિવસ ભજન ગાતા ના હોય અને કીર્તન ભક્તિમાં ગવૈયા સંતો હોય તો ગવૈયા સંતો ભજન ગાતા હોય. એટલે મનમાં આવો વિચાર જેવો થયો ને, મને કે તો શું થાય. ને સ્વામી જોયું, સ્વામી કે ભજન ગાઓ. એટલે માર્યા, આ ભજન ગાવાની વાત કરી, શું ગાવું? પણ બાપાએ કીધું એટલે પોતે ઊભા થયા અને પછી એમણે તો ભજન શરૂ કર્યું. કબીરા તેરી ઝોપડી ગલ કટિયન કે પાસ, જો કરેંગે સો ભરેંગે, તું ક્यों भयो उदास, कुछ लेना न देना मगन रहना, गहरी नदिया नाव पुरानी खेवटिया से मिले रहना, पंच तत्व का बना है पिंजरा तामे बोली है मेरे मैना, कुछ लेना न देना मगन रहना. એ જેવું ભજનની શરૂઆત આમ કરીને સ્વામી બહુ આનંદ, બાપાને બહુ આનંદ થઈ ગયો. ભજન પૂરું થયું અને બાપાએ આશીર્વાદની શરૂઆત કરી. આશીર્વાદની શરૂઆત કરીને વાત કરી. બાપા કે ભાઈ કાકા સામે બેઠા હતા પીપલગના. ભાઈ કાકાને કે ભાઈ કાકા શું આવ્યું? મગન રહેના, કુછ લેના ન દેના મગન રહેના. આ મગનભાઈની વાત નથી, આ મગનભાઈની વાત નથી ચાલતી. એમના ભાઈનું નામ મગનભાઈ, આ એની વાતો નથી કરતા. પણ આ તો વાત કરે છે ભગવાનનો આનંદ છે. એવી રીતે સ્વામી વાત કરી. એક પ્રસંગ એવો પણ થયેલો, ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, 1976નો આ પ્રસંગ છે. પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે અમે સારંગપુરથી અમદાવાદ આવતા હતા. ફિયાટ ગાડી હતી. એક યુવાન છોકરો ગાડી ચલાવતો હતો અને એમની બાજુની અંદર નડિયાદના એક હરિભક્ત અમૃતભાઈ બારોટ કરીને બેઠા હતા. પાછળ ડોક્ટર સ્વામી, પછી પ્રાગજી ભગત અને હું 3 જણા બેઠા હતા અને અમે સારંગપુરથી આવતા હતા અમદાવાદ તરફ. તે વખતે અમૃતભાઈ બારોટે એક વાત કરી. એ પોતે હિન્દુવાદી માણસ, ચુસ્ત હિન્દુવાદી વ્યક્તિ અને સ્વામિનારાયણના આશ્રિત, સ્વામિનારાયણના સત્સંગી, શાસ્ત્રીજી મહારાજના શિષ્ય અને બહુ નાના હતા તે વખતે શાસ્ત્રીજી મહારાજનું એમને શિષ્યત્વ સ્વીકારેલું. એમણે કહ્યું, શાસ્ત્રીજી મહારાજ ભગવાન જેવા પુરુષ, કારણ કે મનની બધી વાતો જાણતા હતા. પછી શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા
અને યોગીજી મહારાજ આવ્યા. યોગીજી મહારાજ બહુ ભલા ભોળા. યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની જેમ આમ શરૂઆતની અંદર લોકોને એટલા બધા પ્રભાવશાળી લાગતા નહોતા. શાસ્ત્રીજી મહારાજ તો રાજાથી રાજની જેમ વર્તે. અને યોગીજી મહારાજનો સ્વભાવ કેવો? પ્રકૃતિની દ્રષ્ટિએ સ્થૂળ પ્રકૃતિ, આમ તાત્વિક દ્રષ્ટિએ એક, પણ સ્થૂળ દ્રષ્ટિએ યોગીજી મહારાજ એકદમ નરમ, એકદમ પોચા. યોગીજી મહારાજ કોઈને કંઈ કહી શકે નહીં, મોહબ્બતી સ્વભાવ. શાસ્ત્રીજી મહારાજ તો ધડ દઈને કહી દે સીધું જ મોઢે જ. એ ખોટો હોય તો ખોટો, સાચો હોય તો સાચો. આ શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ. શાસ્ત્રીજી મહારાજનું નામ ડુંગર, યોગીજી મહારાજનું નામ ઝીણા ભગત, ઝીણાભાઈ. પેલા ડુંગર અને આ ઝીણાભાઈ. શાસ્ત્રીજી મહારાજનો તમે જો ફોટો જોયો હોય, આમ આમ બેઠા છે એકદમ આંખો કરીને. અરે યોગીજી મહારાજ તમે જુઓ તો યોગીજી મહારાજ પગ છે ને, તો આમ હાથ તો બધા જોડે, તો યોગીજી મહારાજના દર્શન કરતો પગ પણ જોડેલા હોય. એટલે યોગીજી મહારાજનો સ્વભાવ એકદમ રુજુ, એકદમ મૃદુ, એકદમ સરળ. આ યોગીજી મહારાજનો સ્વભાવ. શાસ્ત્રીજી મહારાજ માટે એવો ભાવ થયો કે ભગવાન જેવા પુરુષ છે, પણ યોગીજી મહારાજ જો મનની વાત મને કહી દે તો હું માનું કે યોગીજી મહારાજ પણ ભગવાન જેવા પુરુષ છે. આવું મનની અંદર નક્કી કર્યું. યોગીજી મહારાજે એમના મનના સંકલ્પો પૂરા કર્યા. યોગીજી મહારાજ ધામમાં ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા. અને પછી પ્રમુખ સ્વામી કઈ મનની વાત કરે ને, એટલે પછી એને મનમાં થયું જો પ્રમુખ સ્વામી મહારાજ મનની વાત ના કરે તો પછી એમનો હું સ્વીકાર ના કરું. એક વખત નડિયાદથી નીકળ્યા, મનમાં નક્કી કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાં મારે જવું, મનમાં સંકલ્પ કરવા. પ્રમુખ સ્વામી જો પૂરા કરે તો માનવું કે પ્રમુખ સ્વામી શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજનું સ્વરૂપ છે, અને સંકલ્પ પૂરા ના કરે તો ના માનવું. પૂછ્યું કે સ્વામી ક્યાં છે? ખબર પડી લીંબડી છે. ત્યાં આગળ આવ્યા, ત્યાં ખબર પડી કે સ્વામી લીંબડીમાં તો નથી, પણ નજીકની અંદર મોજીદડ ગામ છે, અને મોજીદડ ગામમાં બાપા બિરાજમાન છે. એટલે ત્યાં ગયા. એક હરિભક્તના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ ઠાકોરજી જમાડતા હતા. એટલે બાપા એમને નામથી બોલાવ્યા, આવો અમૃતભાઈ આવો. એટલે પહેલા તો એના મનમાં એમ થયું કે મારો સંકલ્પ તો હજી તો એમને મનમાં કરવાનો બાકી હતો, પણ સ્વામી મને ઓળખે છે. રાજી થયા. પછી સ્વામી કીધું બેસો જમવા માટે. અને તે વખતે દેવચરણ સ્વામી છે પીરસતા હતા. એમને કહ્યું કે એમના માટે થાળી તૈયાર કરો. તે વખતે સ્વામીના થાળની અંદર મગજના લાડુ હતા. ઠાકોરજીના થાળમાં મોટા લાડુ, નાની લાડુડી નહીં, બીજી બધી વસ્તુઓ હતી, પણ હરિભક્તે બનાવ્યા હશે એ પડ્યા હતા. એટલે અમૃતભાઈ એમણે મનમાં સંકલ્પ કર્યો કે પ્રભુ સ્વામી મહારાજ આ મગજનો લાડુ છે એ મને આપે. એ જેવો સંકલ્પ કર્યો તે સ્વામી લાડુ ઉઠાવ્યો. દેવચરણ સ્વામીને વાત કરી કે પેલા હરિભક્તના લાડુ તમે આપો. એ લાડુ એમને આપ્યો. એને તો એવું સંકલ્પ પૂરો, સાક્ષાત શાસ્ત્રીજી મહારાજ જ છે, અને આ યોગીજી મહારાજ જ છે ને ભગવાન જેવા જ પુરુષ છે. એમનો મનનો સંકલ્પ પૂરો થયો. બાપાને પાકું કરવું હતું. સ્વામી જમી લીધું. બાપા ઉભા થઈ ગયા. એમને કીધું તમે શાંતિથી જમજો, ઉતાવળ નહીં કરતા, અને તમે જમી લો પછી મને રૂમની અંદર મળવા માટે આવજો. એ તો એટલા બધા રાજી થઈ ગયા. પેલા નામથી બોલાવ્યા, પછી મનનો સંકલ્પ હતો, મનનો સંકલ્પ પૂરો કર્યો. હવે વ્યક્તિગત મુલાકાતની વાત કરે છે. એ બહુ રાજી થયા. એ જેવા રૂમમાં દાખલ થયા જમીને, બાપાએ સેવક સંતોને વાત કરી કે તમે બહાર જાઓ. બાપાએ જાતે સ્ટોપર બંધ કરી, અને સ્ટોપર બંધ કરી અને પ્રમુખ સ્વામી પછી એમની આંખમાં આંખ પરોવી, અને પછી સ્વામી બોલ્યા. સ્વામી કે અલ્યા શાસ્ત્રીજી મહારાજનું શિષ્ય થઈને મારી પરીક્ષા કરે છે? આ તો મહારાજની ઈચ્છાથી, શ્રીજી મહારાજની ઈચ્છા હતી તો આ સંકલ્પ પૂરો થયો, પણ જો તારો સંકલ્પ પૂરો થયો ના હોત તો તમને મારો અવગુણ આવત અને તમારા જીવનું બગડી જાત.
માટે ફરી વખત કોઈ દિવસ આવો સંકલ્પ ના કરતા. આવી સ્વામીએ વાત કરી. આ વાત એમણે, અમે જ્યારે અમદાવાદ જતા હતા, ડૉક્ટર સ્વામી હાજર હતા, પરાગજી ભગત હાજર હતા. એમની ઉપસ્થિતિની અંદર અમૃતભાઈ બારોટ એમણે આ પોતે વાત કરી હતી. એટલે કહેવાનું શું કે આ લક્ષણ ભગવાનનું લક્ષણ છે. એ સર્વજ્ઞ છે. ભૂત ભવિષ્ય વર્તમાન કાળનું બધું જ જાણે છે. હકીકતની અંદર તો એવી વાત છે, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદાસ્વતઃ. જેમ હથેળીની અંદર આપણે જળનું ટીપું એ જોઈ શકીએ છીએ, એવી રીતે આ ભગવાનને ગુણાતીત સંત આ જોઈ શકે છે. એટલે ગુણાતીત સંતને ભગવાન જેવા કયા. શ્રીજી મહારાજે વતનામૃતમાં વાત કરી કે આવા સંતના દર્શન થાય ત્યારે આપણે એવું સમજવું કે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા છે. આવી મહારાજે વાત કરી. આ પહેલું લક્ષણ છે. બીજી લક્ષણ તૃપ્તિ. એ પૂર્ણ કામ હોય. જો શ્રીજી મહારાજનો પ્રસંગ છે, વચનામૃત, વડતાલનું 16મું વચનામૃત. એ વચનામૃતની અંદર વડોદરાના હરિભક્ત એ શ્રીજી મહારાજને એક વાત કરે છે, મહારાજ તમે જો મોટા માણસને ચમત્કાર બતાવો તો ઘણો સમાસ થાય. તો તે વખતે શ્રીજી મહારાજે વાત કરી કે અમારે છે ને મોટા માણસ સાથે જાજુ બનતું નથી. કારણ કે જે મોટા માણસ હોય એને પૈસાનું અભિમાન હોય અને એને સત્તાનો મદ હોય. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે અમને તો ભક્તિનો મદ છે. એટલે કોઈને નમી દેવું કામ નથી. અને કદાચ મોટા માણસ હોય ને અમે સમાધિ બતાવીએ, સમાધિ કરાવીએ તો અમને ગામ ગરાસ આપે. પણ ગામ ગરાસની અમારા અંતરની અંદર લાલચ નથી. કારણ કે નેત્ર બીજી. અને જ્યારે અમે ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ છીએ તો એની અંદર અમને એટલું બધું સુખ આવે છે કે 14 લોકનું જે બ્રહ્માંડ છે, એ 14 લોકનું જે સુખ છે એ અમારી નજરમાં આવતું નથી. આ મોટા માણસની વાત કરી તો મોટા માણસ એટલે તે વખતે ગાયકવાડ રાજા હતા. એને પતનો રોગ થયેલો હતો. તો આમની ઈચ્છા એવી હતી કે આમને જો રોગ મટી જાય તો પછી એ જો સ્વામિનારાયણ ધર્મનો સ્વીકાર કરે તો પછી જેટલા રાજાઓ છે, નાના રાજાઓ અને એની જે પ્રજા છે એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કરે, એવો એક વિચાર એમના મનની અંદર હતો. પણ શ્રીજી મહારાજે વાત કરી કે નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરે એમાં એટલું બધું સુખ આવે છે કે અમને બીજી કોઈ અપેક્ષા નથી. એ પૂર્ણ કામ છે. માણસનો આપણે વિચાર કરીએ, આપણો વિચાર કરીએ, આપણા સુખના ઘણા બધા આધાર છે. આપણા સુખના આધારમાં બીજા પદાર્થ છે, પદાર્થ દ્વારા આપણને સુખ આવે છે. બીજી વ્યક્તિ આપણને મળે તો વ્યક્તિ દ્વારા આપણને સુખ આવે. અને જો પદાર્થ ટળી જાય અથવા તો વ્યક્તિ છે એ જો આપણાથી દૂર ખસે તો આપણું સુખ છે મટી જાય. અમદાવાદમાં એક બહુ જ મોટા જજ, આપણું જે સંપ્રદાયનું બંધારણ છે તો એ બંધારણ શાસ્ત્રીજી મહારાજે સરસ મજાનું બંધારણ કર્યું. પણ જેમ સમય પસાર થાય, નવા નવા કાયદાઓ આવે તો એમાં કંઈક સુધારો વધારો કરવો પડે. તો અમદાવાદના એક બહુ જ મોટા જજ પાસે આપણે કેટલુંક માર્ગદર્શન લેતા હતા. એમણે વાત કરી કે બહુ નિખાલસ વ્યક્તિ, એમણે કહ્યું કે આજે તમે મને પ્રેમથી બોલાવો છો, પણ કદાચ કાલે હું આવું અને તમે કદાચ મને ના બોલાવો તો મને આખી રાત ઊંઘ ના આવે. મારા મનમાં એવો વિચાર થાય કે મને મારી સામે કેમ જોયું નહીં, મને કેમ બોલાવ્યા નહીં, કે મારો સ્વભાવ આ પ્રકારનો સ્વભાવ છે. તો જો માણસનો આપણે વિચાર કરીએ તો માણસના સુખનો આધાર પદાર્થ છે. અને એ પદાર્થ માટે જ લોકો આપણો દેશ મૂકીને અમેરિકા આવેલા છે પૈસા કમાવા માટે. પૈસા કમાવીને કરે છે શું? દેશની અંદર પૈસા મોકલે તો દેશના માણસોને ત્યાં આગળ મકાન થાય, ત્યાં આગળ સુખ સુવિધા પ્રાપ્ત થાય. અહીંયા આપણી પાસે સારા પૈસા આવે તો શરૂઆતની અંદર જે માણસ ત્યાં આગળ આવ્યો, પૈસા ઓછા હોય તો યુઝ કરેલી ગાડી છે $5,000, $10,000,
એ ગાડી એને મળે, એ ગાડી ફેરવે. પછી જેમ પૈસાની કમાણી વધારે થાય તો ગાડી મોટી આવે. પેલા એપાર્ટમેન્ટમાં રહેતા હોય, 3-4 છોકરાઓ ભેગા રહેતા હોય, પૈસા આવે તો પછી ટાઉન હાઉસ છે ખરીદે, પછી મોટું મકાન પોતે ખરીદે, પછી એના કરતાં પણ મોટું મકાન ખરીદે. એટલે આપણા સુખનો આધાર તમે જુઓ તો પદાર્થ છે. ભગવાનનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ભગવાન છે એ પૂર્ણ કામ છે, એના સુખનો આધાર કોઈ નથી. શ્રીજી મહારાજ પોતે વન વિચરણ કર્યું તો વન વિચરણ દરમિયાન શ્રીજી મહારાજને ઘણા બધા પ્રલોભનો આવ્યા, પણ એક પણ પ્રલોભનમાં શ્રીજી મહારાજ લેવાયા નથી. મોટા મોટા રાજ મળ્યા પણ મહારાજ લેવાયા નથી. અને જબરજસ્ત ત્યાગ, અને 7 વર્ષ દરમિયાન ફર્યા. અને ત્યાં આગળ આવે છે મહારાજ લોજની અંદર. એટલે તે વખતે મુક્તાનંદ સ્વામી એ પોતે ગાદી પાથરવા માટે ગયા તો શ્રીજી મહારાજની જે બ્રહ્મકુમારી હતી, અને શ્રીજી મહારાજ બોલ્યા કે પૂઠકા સન્માન ક્યાં, આનું સન્માન કરવાનું છે? આ 50,000 જોજન પૃથ્વીનું પડ છે, એ જ અમારું આસન છે. એવી ખુમારી શ્રીજી મહારાજના મનની અંદર હતી. અને ત્યાર પછી પણ કેટલા બધા પ્રલોભનો આવી ગયા. શ્રીજી મહારાજે કહ્યું, અમે મોટા મોટા શહેરની અંદર જઈએ છીએ, સુરત જઈએ, અમદાવાદ જઈએ, આ બધા સ્થાનની અંદર જઈએ છીએ તો લોકો અમારું સન્માન કરે છે, વસ્ત્ર આભૂષણ અલંકાર અમારી સવારી કાઢે છે. પણ જ્યારે અમે આત્માની સામું જોઈએ છે અને આત્મા સામું દ્રષ્ટિ કરીએ છીએ, અને જ્યારે પરમાત્માના સુખની સામું દ્રષ્ટિ કરીએ છીએ, અમને કોઈ સુખ નજરમાં નથી આવતું. શ્રીજી મહારાજ ધામમાં ગયા, ગુણાતીતાનંદ સ્વામી જો એમાં પણ આ જ ગુણ છે, ભગવાનનો જ ગુણ. તૃપ્તિની વાત કરીએ તો જો આપણને જે સુખના આધાર છે ને, મેં પદાર્થની વાત કરી અને વ્યક્તિની વાત કરી, આવે છે કોના દ્વારા? આપણે પંચ વિષય કહીએ છીએ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એ આપણા સુખનો આધાર છે, પદાર્થ કે અન્ય વ્યક્તિ. ગુણાતીતાનંદ સ્વામીને નહોતું. એ પ્રસંગો પરથી ખબર પડે કે નથી. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનું વડતાલમાં અપમાન થયું, ગમે તેવો મોટો માણસ હોય ને, જ્યારે અપમાન થાય ત્યારે એ માણસ ઢીલો પડી જાય, ગમે તેવો મોટો માણસ હોય. આપણે અમેરિકાનો જ વિચાર કરીએ. અમેરિકાની અંદર 1945ની સાલમાં એટમ બોમ્બ છે એ બનાવવામાં આવ્યો. ન્યૂ મેક્સિકોનું રાજ્ય, સેન્ટ એલામોસ નામની જગ્યા, મેનહટન નામનો પ્રોજેક્ટ, ડાયરેક્ટર રોબર્ટ જે ઓપનહાઇમર એના ડાયરેક્ટર. હવે એ વખતે અમેરિકાના બધા વૈજ્ઞાનિકો ભેગા થયેલા, અને ભેગા થઈ અને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એમણે સહી કરી આપેલી કે તમે એટોમિક બોમ્બ બનાવો. આઇન્સ્ટાઈને કાગળ લખેલો, અને કાગળના આધાર ઉપર અહીંયા આગળ એટમ બોમ્બ 1945ની સાલમાં બન્યો. નેવાડાના રણની અંદર એનું ટેસ્ટિંગ થયું, અને પછી હિરોશીમા અને નાગાસાકી પર આ બોમ્બ ફૂટ્યો. હવે આ તો પ્રસંગ બની ગયો. એ પ્રસંગ બની ગયા પછી દર વર્ષે અમેરિકાના બધા વૈજ્ઞાનિકો ન્યૂ મેક્સિકો રાજ્યની અંદર ત્યાં આગળ ભેગા થતા, ભેગા થઈને ચર્ચા કરતા હતા. એમાં એક પ્રસંગ એવો બન્યો કે એડવર્ડ ટેલર નામના બીજા વૈજ્ઞાનિક, રોબર્ટ ઓપનહાઇમર ધ ફાધર ઓફ એટોમિક બોમ્બ, એડવર્ડ ટેલર ધ ફાધર ઓફ હાઇડ્રોજન બોમ્બ. એ હાઇડ્રોજન બોમ્બ એણે બનાવેલો હતો. હવે એક વખત એવો પ્રસંગ થયો કે ત્યાં એ લોકો બધા ભેગા થયા હતા, અને જમવા માટે બધા મેસની અંદર ભેગા થયા. એમાં એક સાયન્ટિસ્ટ, એનું નામ બોબ ક્રિસ્ટી, એ બોબ ક્રિસ્ટી ત્યાં આગળ બેઠા હતા. એડવર્ડ ટેલર આવ્યા, એના વાઇફ, એનું નામ મિકી ટેલર. એ બંને જણા એ જમવા માટે આવ્યા. એ જેવા બેસવા માટે ગયા, એની દ્રષ્ટિ પડી બોબ ક્રિસ્ટી ઉપર. બોબ ક્રિસ્ટી એના ફ્રેન્ડ, એને થયું કે 1 વર્ષ પછી મારા મિત્ર મળે, એટલા હોય એને મળવા માટે હું જાઉં. એટલે એડવર્ડ ટેલર એને મળવા માટે એ ઊભા થયા.
એ ઊભા થઈને જેવા ગયા ને, તે બોબ ક્રિસ્ટીએ જેમ શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારી માટે કરેલું ને, એ મૂળજી બ્રહ્મચારી દર્શન કરવા માટે આવ્યા અને જય સ્વામિનારાયણ કહ્યા તો શ્રીજી મહારાજે એમની નજર ફેરવી દીધી, એની સામું જોયું નહીં. અને જય સ્વામિનારાયણ કહ્યા નહીં એટલે અપમાન લાગે ને. તમે કોઈને મળવા માટે જાઓ અને મોઢું ફેરવી નાખે તો તમને અપમાન લાગે કે મારી સામું કેમ જોતા નથી. તો પેલા એ બોબ ક્રિસ્ટીએ મોઢું ફેરવ્યું અને હાથ લાંબો કરેલો એટલે શેક હેન્ડ ના કર્યા. આટલો જ પ્રસંગ થયો. અને એ પ્રસંગમાં એડવર્ડ ટેલરને એટલું બધું દુઃખ થયું. એ માણસ પોતાના ટેબલ ઉપર જમવા માટે ગયો, એ માંડ બેઠો, એક કોળિયો પણ મોઢામાં મૂકી શક્યો નહીં. એ પોતે ઊભા થઈ ગયા અને એને એના વાઈફ ઉતારે ગયા, પોતાના ઉતારે જમ્યા નહીં. અને ત્યાં આગળ હી બ્રોક ડાઉન, એ રડવા લાગ્યા અને પોતે પોતાની આત્મકથાની અંદર વાત કરી કે આઈ વોઝ પંચ્ડ ઇન માય સ્ટમક. મને કોઈ જોરથી મુક્કો માર્યો હોય એટલું બધું મને વસમું લાગ્યું, એટલું બધું મને કઠણ લાગ્યું, એનું અપમાન થયું હતું. ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામી મહંત, જુનાગઢ મંદિરના મહંત. ગુણાતીતાનંદ સ્વામીની ઉંમર 82 વર્ષની હતી. ગુણાતીતાનંદ સ્વામીને બધા મોટા માનતા હતા અને એ ગુણાતીતાનંદ સ્વામીનું વડતાલની અંદર જાહેરમાં અપમાન થયું કે જે વખતે સંતો હરિભક્તો એવો સ્વીકાર કરતા હતા કે શ્રીજી મહારાજનું સુખ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા આવે છે, તો એવી પોઝિશનની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું જ્યારે અપમાન થયું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે એક પણ શબ્દ બોલ્યા નહીં અને કથા વાર્તાનો પ્રસંગ નીકળ્યો. એ કથા વાર્તાના પ્રસંગમાં ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની બધી વાતો કરી અને સ્વામી ફરતા ફરતા જ્યારે ગઢડા આવ્યા તો તે વખતે સિદ્ધાનંદ સ્વામી જે હતા, તો સિદ્ધાનંદ સ્વામીએ વાત કરી કે સ્વામી આ વખતે વડતાલમાં તમારું બહુ અપમાન થયું. તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તમારી કસર કોઈ રાખી નથી, જેમ છોતેરાનો મેહ વરસે એવા શબ્દો પડેલા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી સ્થિર હતા. આના પરથી ખબર પડે કે ગુણાતીતાનંદ સ્વામીને શબ્દ તો શબ્દની પ્રશંસાની અપેક્ષા નથી. એ સુખના આધારે ગુણાતીતાનંદ સ્વામીનું સુખ નહોતું. જો આપણને પ્રશંસાના દ્વારા જો સુખ મળતું હોય, એના આધારે જ આપણે રાજી થતા હોય, આપણું અપમાન થાય, આપણને દુઃખ થાય. તો ગુણાતીતાનંદ સ્વામીનો આધાર નહોતો. ગુણાતીતાનંદ સ્વામી ગોદડી પહેરતા તો સ્વામી પોતે વાત કરી કે અમારી જે ગોદડી છે એ કેવી છે, ટાઢ હરે, બધું જ હરે, અને ઓલ સિઝન વન ડ્રેસ, દરેક સિઝનની અંદર કામ લાગે. વગડામાં એ કામ લાગે, વરસાદમાં એ કામ લાગે, ઠંડીમાં એ કામ લાગે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની જે ત્વચા હતી એ ત્વચા ગુણાતીતાનંદ સ્વામી એવી બાળી દીધેલી હતી કે સ્વામી પોતે ચાલતા તો પગની અંદર બાવળની શૂળ છે એ કરડ કરડ બોલી જાય, પણ ગુણાતીતાનંદ સ્વામીને કંઈ પણ થાય નહીં. સ્વામીના પગ એ શૂઝ જેવા થઈ ગયા હતા, સ્વામીના પગ જોડા જેવા થઈ ગયા હતા. અને સ્વામી શરૂઆતમાં જ સાધુ થયા ત્યારે જેતલપુરની અંદર ગુણાતીતાનંદ સ્વામી એ પોતે ત્યાં આગળ સૂતા હતા મહોલની અંદર. તે પેલું લીપેલું નહોતું અને સ્મૂથ નહોતું, તે ગુણાતીતાનંદ સ્વામીને ખૂંચે, પણ સ્વામી સૂતા હતા. અને મુક્તાનંદ સ્વામી કીધું કે તમે કંઈક પાથરો, તો કે તમે કેમ પાથરતા નથી, કે શ્રીજી મહારાજની આજ્ઞા છે ન પાથરવું. તો શ્રીજી મહારાજની આજ્ઞા ખાલી તમારા માટે જ છે કે બધા માટે છે? કે એમની આજ્ઞા તો બધા માટે છે. કે સ્વામી મને પણ મોક્ષનો ખપ છે, હું પણ શ્રીજી મહારાજને રાજી કરવા માટે આવેલો છું, માટે મને પણ નીચે સુવા દો, એવી વાત કરી. તો જો આપણને જેના દ્વારા સુખ મળે છે ને, તો ગુણાતીતાનંદ સ્વામી એ પદાર્થ દ્વારા સુખ નહોતું. એ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે, એમને આપણને ખ્યાલ ના આવે. પછી તમે જો ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે બુરાનપુર મોકલ્યા હતા અને બુરાનપુરની અંદર ગુણાતીતાનંદ સ્વામી 3 મહિના સુધી ત્યાં વાતો કરી અને 3 મહિના સુધી અંતર્વૃત્તિ કરીને વાત કરી. બહેનો બધી મહિલાઓ બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ ગઈ નથી. સુરતની અંદર ગુણાતીતાનંદ સ્વામી જોડી માગતા હતા
તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ ગઈ નથી. તો એના ઉપરથી આપણને ખબર પડે કે રૂપમાં એમને આસક્તિ નથી. અમદાવાદની અંદર એક વખત અમે પ્રસાદ આપવા માટે નીકળ્યા હતા અને અમદાવાદમાં બાજુમાં જ મંદિર શાહીબાગ, ત્યાં આગળ નજીકમાં રેલવે લાઈન છે. તમે ફાટક ક્રોસ કરો, મેઘાણીનગર આવે, અસારવા આવે, ત્યાં અમે જોડી માંગતા હતા, અરે પ્રસાદ આપતા હતા. તો એક હરિભક્તે વાત કરી કે સ્વામી, આ એક ઘરમાં જવાનું છે, સત્સંગી નથી પણ ત્યાં જવાનું છે અને હરિભક્તો બહુ દુઃખી છે. એટલે અમે કહ્યું શા માટે? કે સ્વામી તમે આવો તો ખરા. અમે એના ઘરે ગયા, બહુ જ એકદમ સુનમુન થઈને બેઠા હતા. શું થયું હશે? પછી પ્રસાદ આપ્યો, થોડીક વાત કરી, મંદિરમાં આવો, આ છે તે છે. પેલા એ વાત કરી એમના પત્ની 6 મહિના પહેલા ધામમાં ગયા છે. તો કલાકો સુધી ફોટા સામું જોયા જ કરે. એ ફોટામાંથી તો બહાર નીકળવાનું છે નહીં, એમાં તો કશું થવાનું છે નહીં. પણ જો એનો આધાર, સુખનો આધાર બીજી કોઈ વ્યક્તિ છે, કોઈ પદાર્થ છે, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીનો આપણે વિચાર કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી એ નથી. આપણો સુખનો આધાર સ્વાદ પણ છે. એના માટે માણસ કેટલી બધા ઉધામા કરે છે, એના માટે કેટલી હાયહોય કરે છે, એના માટે કેટલા ઝઘડા થાય છે, એના માટે કેટલી માથાકૂટ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી મનમાં નક્કી કર્યું એક જ ટાઈમ જમવું, અને એક ટાઈમ જમવામાં એ સાદું જમણ લેવું, બીજું કોઈ જમવાનું જ નહીં, રોટલો ને છાશ, માથાકૂટ જ નહીં. 3-4 દિવસનો રોટલો હોય એનો ભૂકો કરી નાખે, ભૂકો કરીને જમવાનું, ઉપાધિ જ નહીં. સ્વાદીઓ માણસોને ઉપાધિ બહુ થાય, ઝઘડા થયા જ કરે, માથાકૂટ થયા જ કરે. એક ભાઈ, અમારા ગાંધીનગરની જ વાત છે, તે ઘરની અંદર કંઈક દાળ ગરમ નથી, તો ઝઘડો થયો. ઉંમર મોટી, એ બાબાની ઉંમર 70 વર્ષની, ને આખી જિંદગી ખાધું તો હતું જ, પ્રશ્ન તો હતો જ નહીં. એક વખત દાળ છે, હવે ઠંડી દાળ હતી, તે ઝઘડો થયો, તે ઘરમાંથી નીકળી ગયા અને બહાર કોકના પડોશીના ઘરની અંદર રહેવા માટે ગયા. 5 દિવસ સુધી બહાર રહ્યા, 5 દિવસ સુધી બહારનું ખાધું. તો સંતોને ખબર પડી, સંતોએ બોલાવ્યા, એના દીકરાને બોલાવ્યા, સમાધાન કરાવ્યું. સમાધાન કરાવીને વાત કરી, ભાઈ સાહેબ તમે ઝઘડો ના કરો, મંદિરમાં આવીને જમી જજો, પણ આ ઉપાધિ તમે ના કરો. તે ઘરમાં કર્યું. બીજા એક ભાઈ, દમનો રોગ, આત્મ સ્વરૂપ સ્વામીને પણ દમ, એક બેંગ્લોરના વૈદની દવા લાગુ પડેલી. પછી આત્મ સ્વરૂપ સ્વામી પાસે આવ્યા અને વાત કરી કે તમારી પાસે સ્વામી દવા છે? કે બહુ સરસ દવા છે એઝમાની. કેમ? કે 100% માટે 100% મટી જાય છે, પણ સ્વામી કઈ ચરી પાડવી પડે. આત્મ સ્વરૂપ સ્વામી વાત કરી, ચરી છે, થોડીક ચરી, જાજી ચરી નથી, તળેલું બહુ નહીં લેવાનું, થોડું. કે સ્વામી ચાલે જ નહીં, મારે રોજ ભજીયા ખાવા જોઈએ છે, રોજ ભજીયા ખાવા જોઈએ. અને એ ભજીયાની અંદર જ આ દમના રોગની અંદર નાની ઉંમરની અંદર એ ભાઈ ધામમાં જતા રહ્યા. તો જો આપણને પદાર્થની આસક્તિ, ગુણાતીતાનંદ સ્વામી જો, ગુણાતીતાનંદ સ્વામીને કોઈ આસક્તિ નહીં, લેશ માત્ર આસક્તિ નહીં. સ્વામીને નાક પણ જીતેલું. પેલું ઢોર મરી ગયું હતું તો ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને ત્યાં ઉભા રાખ્યા કે સ્વામી અહીંયા આગળ, ક્યાં આગળ? તો જો તૃપ્તિ, પૂર્ણ કામ, કોઈ અપેક્ષા નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પણ તમે જો, પૂર્ણ કામ છે, એને કોઈ અપેક્ષા નથી. નહીં તો સ્વામી પાસે પદાર્થના ઢગલા થાય છે, ખાવાના ઢગલા થાય છે. દેશ વિદેશની અંદર સ્વામી વિચરણ કરે છે, હરિભક્તો એમને માન આપે છે, સન્માન કરે છે અને બધું જ કરે છે, પણ પોતે પોતાના સુખે સુખી છે. એટલા માટે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે આફ્રિકામાં જાય છે. અહીંયા જુવાન છોકરાઓને ત્યાગનો સંકલ્પ કેવી રીતે થાય છે? અહીંયા અમેરિકાના સુખનો ત્યાગ કરી અને ત્યાં આગળ આવું. તમારા હ્યુસ્ટનની અંદર 3 છોકરાઓ ઘણા બધા થયા છે. ગઈકાલે સંતો વાત કરતા હતા, આ ટેક્સાસમાંથી 10 યુવકોએ, 10 યુવાનોએ દીક્ષા લીધી છે. 5 ડલાસના છે, 5 હ્યુસ્ટનના છે, બીજા પાછા 3 તૈયાર થયા છે ત્યાં આગળ. અહીંયા હમણાં જ દીપમ પટેલ, રાહુલ પટેલ, વિપુલ પટેલ, આ બધા દીક્ષા ગ્રહણ કરી. એ સિવાય બીજા હમણાં પણ અહીંયા આગળ થયા.
હવે વિચાર કરો, આ કઈ સામાન્ય નથી. એક એકનો વિચાર કરો. આ દીપમ વેલેડિક્ટોરિયન હતા, વિપુલ એ વેલેડિક્ટોરિયન હતા, રાહુલ સોલો ટ્યુટોરિયન તો હતા, અને યુનિવર્સિટીની કોલેજ સેશનમાં પોતે અભ્યાસ કરતા હતા. યુનિવર્સિટીની અંદર એનો ગ્રેડ પોઈન્ટ એવરેજ 4.0, અને આખા કોલેજની અંદર પોતે ફર્સ્ટ આવેલા. જોર્જ ટાઉન યુનિવર્સિટીની અંદરથી એ સારામાં સારા લોયર તરીકે તૈયાર થયા. ખાલી વિચાર કરો, એ શા માટે છોડે છે? પ્રમુખ સ્વામી મહારાજ શું આપ્યું છે? તો પૂર્ણ કામ છે. એને કોઈ પદાર્થની અપેક્ષા નથી, કોઈ વ્યક્તિની અપેક્ષા નથી. મેં જે ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી ને, એ બધા જ પ્રસંગો સ્વામીના જીવનમાં આપણે જોવા માટે જઈએ. સ્વામીનું અપમાન થયું છે, એકદમ સ્થિર, કશું જ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. એક વખત સ્વામી મુંબઈ મંદિરમાં હતા, અને એક યુવક, એમને સાધુ થવું હતું. એમના પિતાજીની ઈચ્છા નહીં, એમના ભાઈઓની પણ ઈચ્છા નહીં. ઈચ્છાની એટલું તો નહીં, પણ બહુ જ સખત વિરોધ. રવિવારનો દિવસ હતો. અક્ષર ભવનની અંદર નીચે ઠાકોરજી જ્યાં પધરાવેલા, એ જ હોલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સભામાં બેઠા હતા. અને રવિવારની સભા, તે વખતે પેલા ભાઈ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજનું એટલું બધું અપમાન કર્યું કે તમે છોકરાને બગાડો છો, આમ કરો છો, તેમ કરો છો, એટલું બધું બોલ્યા. પ્રમુખ સ્વામી એકદમ સ્થિર કાગળ લખતા હતા, અને કાગળ લખતા લખતા જાણે કોઈ વ્યક્તિ બોલતા જ ના હોય, અને કશું જ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. પેલા માણસ બોલતા બોલતા થાકી ગયા, અને થાકીને નીકળી ગયા. એ વ્યક્તિ અત્યારે સાધુ છે, અમદાવાદ મંદિરની અંદર જ છે, બહુ સારામાં સારી પોતે સેવા કરે છે, અને બહુ ઉત્સાહ અને બહુ ઉમંગવાળા છે. પણ જો લેશ માત્ર નહીં, પણ જો કંઈ અપમાન જેવું લાગતું હોય તો એમ થાય કે આ બધી માથાકૂટ શું કરવી? એક સાધુ બનાવવા એટલે વ્હાઈટ એલિફન્ટ જેવું છે. એ આવે 18 વર્ષે 19 વર્ષે આવે, તે આખી જિંદગી સુધી એનું પાલન પોષણ કરવાનું, એમને ખવડાવવાનું, એને કપડાની વ્યવસ્થા કરવાની, એમના ઘરની વ્યવસ્થા કરવાની, એમના માટે દવાની વ્યવસ્થા કરવાની, વાહનની વ્યવસ્થા કરવાની, અભ્યાસની વ્યવસ્થા કરવાની. એમનામાં કોઈ આવડત હોય તો એમાં પણ પ્રોત્સાહન આપવાનું. સંગીત સારું જાણે છે તો પ્રોત્સાહન આપવાનું, ફિલોસોફી જાણે છે તો એમાં પ્રોત્સાહન આપવાનું, એને ચારિત્રની દ્રઢતા કરાવવાની, એમના જીવનમાં ભક્તિ આપવાની, આત્માનું કલ્યાણ કરવાનું, ભગવાનનો નિશ્ચય કરાવવાનો. એમની આંગળી પકડી તો ઠેઠ સુધી અક્ષરધામ સુધી પોતે છોડતા નથી. તો બીજો માણસ હોય ને, સામાન્ય વ્યક્તિ, આ તો ભગવાનની શક્તિ કામ કરે છે તો આ કામ થાય, બાકી કોઈ શિષ્ય લેવા માટે તૈયાર ન થાય. એ વાત જ ના કરો, મને મારી સાધના કરવા દો, ભગવાનની મૂર્તિ ધારણ કરીને હું કરું. આ તો પૂર્ણકામ વ્યક્તિ છે. એટલા માટે આપણને આ પ્રાપ્તિ. તો બીજી વાત આપણે કરી, આ ભગવાનનું લક્ષણ છે તૃપ્તિ. પરમ પૂજ્ય સ્વામીશ્રી એ ટૂંક સમયમાં પધારે એટલે આપણે આગળની વાત કાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની જય.